ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? હું પણ મજામાં છું. તો ઉઠી જા છું ને હાલો મિત્રો, હવે જઈશું મોઢું ધોવા. A few moments later. હજી તો રૂમની બહાર નીકળીને જોયું, કાં તો બધા હજી તો હુતા છે. જોવો તો ખરા ભાઈ જલસો તો એને છે. અને એક આ વહેલો ઉઠીને જાગી ગયો છે. પછી એમ હું મિત્રો મેં કીધું હું વાહે જઈને મોઢું ધોઈ આવું. કાં તો વાહે જઈને જોયું, કાં તો કેવલો ફોન જોતો ડીશ સાફ કરે છે. તો મોઢું ધોઈને આખી ડુંગળી ગોતવા મીણા. આખી ડુંગળીનું શાક બનાવવાનું હતું ને મિત્રો, એટલે હું આખી ડુંગળી ગોતવા મીણા મિત્રો. આમાં બીજું કાંઈ હોય નહીં. આમાં ગોતીને હારી નાની ગોતીને આખી ગોતી અને ટૂંકમાં આખી ડુંગળીનું શાક બનાવવાનું હતું, એટલે ગોતવા મીણ્યા. હું અને મારો મિત્ર બંને ગોતવા મીણ્યા. જોઈ લો તમે, મજા આયા. પછી તો સારી ડુંગળી ફોલી નાખી. તમે જોઈ શકો છો મિત્રો, અમે ટૂંકમાં થોડાક જણા છીએ એટલે એટલાને થઈ રહી એટલી ડુંગળી ફોલી નાખી. પછી તો મિત્રો હું આવી ગયો બહાર શાક બનાવવા. તમે જોઈ શકો છો આ છે આપણી મસાલાની પેટી. આમાં શાક બનાવવાનું ઓલરેડી ચાલુ થઈ ગયું છે. આખી ડુંગળીનું શાક મિત્રો આપણને ફાવે છે. કોઈને ખાવાનો ઓર્ડર દેવો હોય તો લગ્ન પ્રસંગમાં દેવો હોય. હા મિત્રો ખાઈ પીને નવરા થઈ ગયા ને લોટ બાંધવા હું તો બેસી જાઉં, કેમ કે વાટી બનાવવાની હતી મિત્રો. આપણે રેગ્યુલર કામ હોય તો કરવું જ પડે. પછી શું લોટ બંધાય ત્યાં લગીને આ લોકો જે અમારા કામ કરવાવાળા મિત્ર હતા એ બધા મારી વાટે હતા કે ક્યારે લોટ એ બાંધે અને મેં બાટી બનાવી. એકચ્યુઅલીમાં હવે લોટ પછી તો મિત્રો લોટ બંધાઈ ગયો અને બધા બાટી બનાવવા બેસી ગયા. બાટી તમે જોઈ શકો છો કે કઈ રીતની બાટી બને છે. અને આવડો આ એક નિરાતે બનાવવાવાળો માણા કાંઈ ઘટે જ નહીં. અને બાટી જોઈ શકો છો ગોળ મેસતા આટલી બનાવી છે અને બાકીની જે બનાવવાની ચાલુ છે. 2000 years later. પછી તો મિત્રો બાટી બની ગઈ એટલે આપણે નાહી ધોઈને તૈયાર થઈને આવી જા બહાર બેહવા, કેમ કે રોડનો નજારો જોવો પડે ને. આપણે પણ આપણી હોટલે બેઠા બહારનો નજારો જોયો અને હોટલનો નજારો પણ તમે જોઈ લો. તો પાછો કહેશે કે મને પણ લઈ લે વ્લોગમાં. પછી તો મિત્રો પડી ગઈ સાંજ ને હું આવી ગયો બાટી શેકવા. તમે જોઈ શકો છો કે કેવી બાટી શેકાણી છે. અને મિત્રો હવે આવા આપણા વ્લોગ નવા જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો. જય માતાજી, જય મા મોગલ.